કયો વાયરલ છે. હે હા. તો છે ને થોડોક સમય જશે ને પછી તો હું એક્ટર બની જઈશ એક્ટર. મોઢું ટ્રેક્ટર જેવું છે ને હવે એક્ટર બને. દાદા તમને એક્ટર બનાવ્યું. હા હા આજ તો થોડી નીંદર બહુ આવે છે પણ તો એ પણ ઘોટી જાવ ને હું કઈ હાલા લાગાતી છે. હા 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 નીંદર આવે તો એ પણ ઘોટી જાવ ને આખા ગામના મને ખુશી ખુશી બોલાવતા હશે. તો એ પણ ભૂઈ જાવ ને મોસ પૂછાય ને. શું કરે દોરે? ઘાસ કાપું છું. ખાવું છે તમારે? જ્યારે હોય ત્યારે શું કરે પૂછ જ કરતા હોય. ભગવાને કોડા જેવડી આંખ્યું આપી છે. દેખાય છે દેખાતું જ નથી. પૂછ કરે. હાલો મિત્રો, કેમ છો? હશે તો બધા મજામાં જ છે. અમે પણ મજામાં જ છીએ. કેમ કે આજે તમારા બધાના સપોર્ટથી અમારી યુટ્યુબ યસમેન કી પિન આ ગઈ છે. ધન યસમેન પિન નહીં ગૂગલ એડ્રેસ પિન આવી છે એમ. ભૂલાઈ ગઈ યુટ્યુબ કી પિન આ ગઈ છે એમ કહેવાનું હતું. ભૂલાઈ ગઈ. સોરી. તો હમણાંથી મારી હાટું કાજુ બદામ કેમ લાવતી નથી? ક્યાંથી લાવું? કેમ એ દુકાન બંધ થઈ ગઈ છે હવે? ના તો હવે સીસીટીવી કેમેરા મૂકી દીધા. એ હું તો સોની લાવતી. હે થોડી બોલો ને. કાલ તને 5,000 રૂપિયા આપ્યા હતા ક્યાં ને ક્યાં? એ તો હું વાળ સીધા કરાવી આવી. તો છે ને હાલે 5,000 બીજા કાલ જાય અને મોઢું સીધું કરી આવી. દરવાજો ખોલ દે. કેમ આજ મને છે ને કંટાળો થાય. કેમ? અત્યારે મેં કઈ મને તો 150 રૂપિયા લીધા હતા. હાલ તો છે ને તે 100 રૂપિયા જાય એનો સમય નહોતો. પણ તમે મને તેડવા આવ્યા હતા કે કેળા વેચવા આવ્યા હતા? લે હોળી આવે છે ને ગામમાં જાવ ખજૂર ડાળિયા એવું બધું લેતો આવું. કલર લેતો આવું. તારે કલર લેવા છે ને તારે આપણે લેતો આવું ને. ના હો, અમારે છે ને કલરની જરૂર જ ન પડે. અમે બોલવી ને કે આપણે શેરીના માણસો છે ને લાલ પીળા થઈ જાય એટલે અમારે જરૂર જ નથી. અને પ્રશ્ન પૂછું તો હાથે જવાબ આપી દે ને તો 500 રૂપિયા તને આપે. અરે બોલો. પણ તું ભણેલી તો છો ને? હા હું તો 10 પાસ છું. તો 50 જણા હોય 50 રૂપિયા હોય ને બધાને રૂપિયો વેચી દેવી તો વાહે કેટલા વધે? અરે એવો અઘરો સવાલ હું પૂછો છો? કાક હલકો સવાલ પૂછો ને. એમ? હા. પહેલો સવાલ પૂછો. હા. તો 100 ગ્રામ ભજીયા હોય અને એ બધા ખાઈ જાય તો વાહે શું વધે? અરે વાહે ચટણી વધે ચટણી. ઓ સેલાજી રે મારી હારું પાટણથી પટોળા મોકલાવજો. આ તારો શેલાજી છે ને પાટણ નહીં કારખાને જાય. બંગલાનો બાંધનારો
બનાવ્યો થોડી એક પ્રશ્ન પૂછું પૂછો ને. આ બિયારાને ઇંગ્લિશમાં શું કહેવાય? હવે બેરાને ગાય પણ કહી શકી, ઈ ક્યાં સાંભળે છે? એ ધૂળી કેમ હાથે પાટો બાંધ્યો છે? કાંઈ નહીં, જો આ હાથે વાગી ગયું છે ને તે લોહી જ નથી બંધ થતું, પાટો બાંધું છું. પણ ક્યાંથી બંધ થાય? તો લોહી જ એટલું પીધું છે મારું, પછી કઈ બંધ થાય? તમારા વાળ છે ને સુગરીના માળા જેવા થઈ ગયા, કાંટા સુકા. થોડાક જાઓ, સીધા કરાઈ આવો. તારે હારે લગ્ન થયા ને તેની જિંદગી વાંકા સુધી થઈ ગઈ છે, એમાં હવે વાળ હું સીધા કરાવે. શું કહેવું? કહો comment. વેલા નાગ સૂટ્યા રે, હવે ભેળ નહીં રે. અય, કાલે છે ને મારે મારા પિયર જવાનું છે, મને છે ને 5000 રૂપિયા આપજો. 5000 નહીં, એ દૂરમાં છે ને 50000 લઈ જા અને પછી પાછી નહીં આવે. મારી પાસે છે ને પૈસા ડબલ કરવાની ટ્રીક આવી ટ્રીક. તમારી પાસે ઓલા 1 લાખ રૂપિયા પડ્યા છે ને એ મને આપી દેજો, હું તમને ડબલ કરી દઈશ, ડબલ. હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ગેલો નથી રે. એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એ ધોળી, કાલ આપણી શેરીમાં એટલા બધા માણસો કેમ ભેગા થયા હતા? ઓલા તમારા ભાઈ રહ્યા ને હા. એનું મંગળસૂત્ર ચોરાઈ ગયું. લે પછી શું થયું? પછી હું થયું, હું ચોર પકડાઈ ગયા. 3 વર્ષની સજા પડી, સજા. લે એ તો અન્યાય કહેવાય. કાં કેમ અહીંયા કહેવાય? આ મંગળસૂત્ર પહેરાવે અને આખી જિંદગીની સજા, ને ચોરી કરે એને 3 વર્ષની સજા. આ તો સરકારનો અન્યાય કહેવાય. ક્યાં ગઈ ધોળી? બ્યુટી પાર્લર ગઈ હતી. મોઢામાં કંઈ ફેર તો લાગતો નથી. પણ ના છે ને હું આઈબ્રો કરાવવા ગઈ હતી. ના કાંઈ પ્લાસ્ટિક સર્જરી કરાવવા નથી ગઈ. નથી પડતી. યાર થોડી ખાવાનું લાગે, ખાવાનું લાગે. આલો, તો એ તો હું તરબૂચ મોડું છું. તો એ તો અન્યાય કહેવાય. કાં કેમ? મને સિંગ આપી ને તારે તરબૂચ ખાવું. તો તમે ખાન તરબૂચ તમને કોણ ના પાડે? તો સિંગ ઉતારે. લાવ, કાંઈ નથી. જો કે સિંગ ખાઈ લીધું તો સારું છે.